માતલો અત્યારે અમે જાય છીએ મોબાઈલનો લોક તોડાવવા માટે. લોક નથી ખોલતો તે અમે દુકાને જાય છીએ. જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મૂળીના પરમારના વ્લોગમાં. નામ તો પહેલી વાર સાંભળ્યું છે ને? હજી નથી સાંભળ્યું મૂળીના પરમાર એટલે શું? તો એના માટે જવું પડે મારા ઘરે જાઉં મૂળીમાં, અને એનો આખો ઇતિહાસ જાણવો પડે અમારો. અમે કાંઈ આમને મૂળીના પરમાર નામ અમારું નથી, પણ અમે એક તેતર માટે અમારા ગઢિયાએ જીવ આપી દીધા, તારે અમારું નામ મૂળીના પરમાર પડ્યું. તેથી અમે કહેવાય મૂળીના પરમાર, અને અમે તેથી જ અમારું યુદ્ધ બહુ જોરદાર થયું. મને કાપી નાખ્યા વાઘેલાવાળાને, અને અમે 200-250 કપાણા એને 700 એટલા કાપ્યા. પછી અમે તેથી મૂળી મેકી દીધું અને વિયેવા અત્યારે આ બાજુ ગામડોમાં. તો અત્યારે મિત્રો હવે આપણે એ ઇતિહાસ જાણવું તો મૂળીમાં ગયા તો અત્યારે વાગી ગયા છે મિત્રો કેટલા કે 10 જેવો સમય થયો. ગુડ મોર્નિંગ ચાલે છે, મસ્ત મજાનું મેં બ્લોગ ચાલુ કરી દીધો છે. ને જો આપણી ભેંસો બધું તમે જોઈ શકતા હશો, મસ્ત મજાનું. ને આજે મારે શું મિત્રો શનિવાર, એટલે આજે આખો દી કંઈ ખાવાનું નથી, પણ છાશ ખાલી પીવાની છે. થોડીક વારમાં હું ચા બનાવી પી લઉં, અને તમે બ્લોગમાં બનજો. હજી સુધીમાં ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો, કેમ કે તમને કાળા કલરનું બટન આપ્યું છે સબસ્ક્રાઈબનું, એને એકવાર દબો. એની બાજુમાં આપણે નિશાળે જતા ઓલો બેલ આવતો ને, એ બેલનું ઘંટડું મેકેલું છે, તો એને પણ દબી દો એટલે નોટિફિકેશન વિડીયોની પડે. તો હવે હું ઘડીક આરામ કરું, ચા બનાવીને પછી પી લઉં, કેમ કે આજ શનિવાર છે. તો સપોર્ટ કરતા રહેજો મિત્રો. માતલો અત્યારે અમે જાય છીએ મોબાઈલનો લોક તોડાવવા માટે. લોક નથી ખોલતો તે અમે દુકાને જાય છીએ, તો બ્લોકમાં બન્યા લાજો. અભી મજા આયેગા ના ભીડો. અત્યારે મિત્રો અમે જઈ રહ્યા છીએ મોવા, કેમ કે મોબાઈલનો લોક તોડવા માટે, અને ગામમાં ત્યાં જીતો નહીં એટલે અત્યારે અમે નીકળી ગયા છીએ મોવા જવા માટે. તો આપણે મિત્રો મળશું હવે મોવા જઈને. બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો. મિત્રો અત્યારે મોવા બી એવા છે, અત્યારે વાગી જશે 5 ને અત્યારે આપણે જો મેગી દીધું છે શાક બટેટાનું. તો થોડીક વારમાં શાક સડી જાય પછી જમી લઈએ, કેમ કે આપણે જમવાનું બાકી છે. બપોરે 12 વાગ્યાના આવી જતા હવારમાં ખાઈને. પછીનું મિત્રો આપણે છે ને 4 વાગ્યા 5 વાગ્યા આવ્યા, તો ભૂખ તો લાગી હોય તો અત્યારે બટેટાનું શાક છે ને બાકી હવાનું અત્યારમાં કેડિયું થડી ગયું, તો હું અત્યારે થોડુંક જમી લઉં. જમીને આપણે પાછા મળશું. અત્યારે માલબાલને આપણે પાણી બાણી બધું પાઈ દીધું છે, બધું કામ કરી દીધું છે. અત્યારે શાક સડે એટલે જમી લઈએ. અત્યારે મિત્રો છે ને આપણે શાક સડી ગયું છે, બટેટાનું મેક્યું હતું ને અત્યારે હું થોડુંક જમી લઉં. ને સાથે સાથે આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરી દઈએ, કેમ કે બધા અત્યારે કપ્પા મીણમાં દાળી અને એમ જેલા છે, તો ઘરે આવી જશે ને પછી આપણેથી બ્લોગ શૂટ નહીં થાય, કેમ કે ઘરનાને વિડીયાનું નફરત છે. એટલે આપણને એક આ શોખ છે, અને તમે થોડોક સપોર્ટ કરતા રહેજો મિત્રો. તો અત્યારે આપણે આજનો બ્લોગ પણ અહીંયા એન્ડ કરી નાખીએ, કેમ કે બધા આવે ને એ પહેલાં આપણે બ્લોગ એન્ડ કરીને. તમને જો આજનો બ્લોગ અહીંયા સુધી ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. હું તમારા માટે અવારનવાર વિડીયો લાવતો રહીશ, તમને મોજ કરાવતો રહે. તો બધાને જય માતાજી. સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.